કતારગામના આંબા તલાવડી ખાતે આવેલા સમસ્ત પાટીદાર સમાધિવાડીમાં શ્રીમતી MM ખેની ભવન દ્વારા કતારગામ વેડ રોડ મેડિકલ એસોસિએશનના સહયોગથી સમસ્ત પાટીદાર કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું। તેની પર આપણે નજર કરીએ। સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે અને હોસ્પિટલમાં બેડ ખૂટી રહ્યા છે, ત્યારે વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કરાઈ રહ્યા છે, જે અંતર્ગત કતારગામના આંબા તલાવડી ખાતે આવેલા સમસ્ત પાટીદાર સમાધિવાડી ખાતે કોવિડ કેર આઇસોલેશન સેવા સેન્ટર શરૂ કરાયું છે। કતારગામ વેડ રોડ મેડિકલ એસોસિએશનના સહયોગથી આ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે। સમસ્ત પાટીદાર સમાધિવાડી ખાતે શરૂ થયેલા કોવિડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની સાથે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજીભાઈ શેઠા, લાલજીભાઈ ઉગામેડી, ગોવિંદભાઈ ધોળકિયા, દિનેશભાઈ નાવડિયા, લવજીભાઈ બાદશાહ સહિતના આગેવાનો જોડાયા હતા। તો આઇસોલેશન સેન્ટર પર કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, દવાઓ તેમજ નર્સિંગ સ્ટાફ અને કોવિડ રિપોર્ટ, કોરોના રસીકરણ કેન્દ્ર તથા દર્દીને જમવા સાથેની તમામ વ્યવસ્થાની સાથે તજજ્ઞ ડૉક્ટરની ટીમ પણ ઉપલબ્ધ રહેશે। વેલજીભાઈ શેઠા, પ્રમુખ સમસ્ત પાટીદાર સમાજ। વેલજીભાઈ, આજે કંઈ કોવિડ સેન્ટર આપણે આઇસોલેશન વોર્ડ શરૂ કરવા કઈ જગ્યાએ અને શું સંદેશ આપશો? આપણે જે અહીંયા આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, અત્યારે જ્યારે આ સેકન્ડ ફેઝ ચાલુ થયો છે, હોસ્પિટલોમાં જગ્યા નથી મળતી, ત્યારે અમે સમાજના અગ્રણીઓને એવો વિચાર આવ્યો કે આપણે પણ કંઈક આપણે પબ્લિકને હેલ્પ કરી શકીએ, એના માટે આ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યું છે। આ આઇસોલેશન સેન્ટર આપણે સંપૂર્ણ સુવિધા વિથ ઓક્સિજન બેડ સાથેની સુવિધા સાથે કરવામાં આવ્યું છે। ભોજન અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને ખાસ અગત્યની વાત એ છે કે અમને કતારગામ વેડ મેડિકલ એસોસિએશનના ડૉક્ટરોનો જે સહયોગ મળ્યો છે કે એ આપણને ઓનરરી સેવા આપશે, સાથે સાથે શહેરના નામાંકિત 15 ફિઝિશિયન પણ આપણને ઓનરરી સેવા આપવાના છે। એટલે આપણે અહીંયા દર્દીઓ સારા થઈ જશે એવી આશા છે। બીજું કે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર જોડેની મિટિંગમાં એમણે પણ આપણને એવી ખાતરી આપી છે કે અહીંથી કોઈ કેસને આપણે ટ્રાન્સફર કરવો પડે, ધારો કે સિવિલમાં કે સિવિરમાં, તો આપણને ત્યાં સુવિધા કરી આપશે કે જેથી કરીને આપણો કોઈ કેસ બગડે નહીં। અને અત્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ આનું સંક્રમણ એટલું બધું વધી ગયું છે, ત્યાંથી પણ દર્દીઓ અહીં આવે છે, ત્યારે આ આઇસોલેશન સેન્ટર બહુ જ ઉપયોગી થઈ રહેશે। બીજું અહીંયા RT-PCR ટેસ્ટ, વેક્સિનેશનનું કામ પણ ચાલુ છે, અને આ બધું જ કામ સમાજના દરેક સમાજને ઉપયોગી થાય એ રીતની સુવિધા કરવામાં આવી છે। આજે પાટીદાર સમાજવાડી ખાતે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। પાટીદાર સમાજવાડીમાં જે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવેલું છે, એમાં ઓક્સિજનનું ફેસિલિટી સાથે ઊભા કરવામાં આવેલું છે। બીજા એક વિશિષ્ટ બાબત એ છે કે પાટીદાર સમાજના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ એ લોકો પણ તૈનાત કરવામાં આવ્યા છે। જે દર્દીઓ છે એ દર્દીઓને કોઈપણ રીતે માનસિક શાંતિ મળે અને મનોરંજન થાય એ પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે। એ લોકોને તમામ જે દર્દીઓ છે એ દર્દીઓને ખૂબ સારું ભોજન વ્યવસ્થા, અન્ય તમામ વ્યવસ્થાઓ જે છે એના સાથે એ પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। લોકોને કોઈપણ રીતે કોઈ દર્દીને પણ વધારાનું ફેસિલિટીનું જરૂરિયાત હોય તો સ્પીમેર, સિવિલ, અન્ય જે પ્રાઇવેટ મેડિકલ છે એના સાથે લિંક કરવામાં આવ્યું છે। ટેસ્ટિંગ, અન્ય ફેસિલિટીઝ, તમામ વ્યવસ્થાઓ, એ વ્યવસ્થાઓ સાથે આજે પાટીદાર સમાજના તમામ અગ્રણીઓ દ્વારા આજે સુંદર કામ કરવામાં આવી રહ્યું છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને જે દર્દીઓ અહીંયા આવે એ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પાછા પરત જાય એવું ભગવાનના પાસે પ્રાર્થના કરીએ। સમસ્ત પાટીદાર સમાધિવાડી ખાતે શરૂ થયેલા આઇસોલેશન સેન્ટર પર હોમ આઇસોલેશન થઈ શકે તેવી સગવડ ન હોય તેવા દર્દીઓ તથા હોસ્પિટલમાંથી રજા લીધા પછી ડૉક્ટરની દેખરેખની જરૂર હોય તેવા દર્દીઓ પણ સેવાનો લાભ થઈ શકશે। અઝર કુરેશી, G20 ન્યૂઝ।